કાકા તો મગજ છે કે નહીં? અલ્યા પણ હું સૌ વચ્ચે વચ્ચે હું ખાવા ઉભો રહ્યો છે. આ વચ્ચે આ જગ્યા નહીં દેખાતી? આ હમણાં હાલ પડ્યો હોત તો ખબર નહીં પડતી તને હોય વચ્ચે ઉભો રહ્યો મરો પડતો તો હું વધુ આવે. અલ્યા હું તો આ પતંગ તો જતો તો ઈ વચ્ચે હું કા ઉભો રહું આ પડે વચ્ચે આ જગ્યા નહીં દેખાતી? આ જગ્યા દેખતા નહીં તમે? આમાં હું પડ્યો હોત તો આ દાખલો લઈ જાઓ તમે મને. ખર્ચો આપે આ જો આ દક્ષુથી ખર્ચો લાવીનો. આ મરવાનું મરવા કાકો બાઈક આટલું ઠોકીને જતા એવું કરવાનું કયો? જોજે ભાઈ અડવીસો ચો વધારે. ઓ આ છોડી નાખી છે. અલ્યા ભાઈ તમે ગોમના હોય કે હું મારી નહીં કે આ નહીં રસ્તો જવાની કે ના જઈએ નહીં રે. અરે પણ હું પતંગ પેલો જોતો વળી ગયો. હું વારી જો આપણો મારો ખર્ચો લાવ ના જોવા યાર. એટલે હું જઉં તારે વાતો કરતી કોણ? ખર્ચો લાવ કાકા પેલા ગમે તે કરો. પડતો કશું ના તારે જે ફૂટવું હોય ને ફૂટી પણ કેસ કરો કરી દે બરોબર. કેસની વાત ના કરો તમે. હેલો હા કાકા ઝડપી આવી જાવ લડાઈ થઈ જાય કઢનાર આવી જાવ ફટોફટ. હા આવી જાવ થોડો હાર માર કાકો આવે આ કઈ ખર્ચો લાવવાની યાર. આ ડગો છે તો આ ડગો છે ખર્ચો લાવીને તમે પેલા. આ મારું કરવાનું તું મારું કરતો મને મારી દે. હું તો મગજ ચાલુ વાત કરો ખર્ચો લાવો પેલા તમે. એ હું થયું કેમ અરે, લડો યાર આવા જાવ આવા જાવ. હું થયું કયો અલ્યા, મોટા ભાઈ હા કાકા મારા કાકો વાળા પા તમે. આમાં આપણ બાઈક ઓછું પાડે તો ભાઈ ઉંમર થઈ છે. એવું છે અને હું હારું પેલો છોકરો બૂમો પાડતો ને હું અધર જોઈ મને લગી રહી. એવું થયું છે ઉભા રહો આટલો બરાબર. અચ્છા અમે ભાઈ હું થયું કે અને હું થયું કાકા જોજો આ રસ્તો આખો રસ્તો સાઈડમાં છે તો જઈએ તમે આટલા સીધા એક્ટિવા છોકું આ એક્ટિવા જોજો આ આવું કરવાનું. એવું છે હારે ને હું ખર્ચો હલાવી દઉં હો તને ખર્ચો લેવો જ પડશે ને તને મફતમાં હું વાંચો. હલાવી દઉં કાકા મેં જોયું આપણો એ ભાઈ તો કે છે ખબર હે મને પોલીસ કેસ કરવાનું કે બરોબર એમાં કેસ કરશે ને તો તમે ભરી રહો અને પછી 30,000 રૂપિયા આવડા બરોબર એ રે ના કરતા એ 15,000 કે હતી હાલ દે ખર્ચો યાર એટલે વાત પટ પહાણ નહીં આમ હાલવા તો પડશે કે યાર ગમે તે કરીને મારા પાસે 15,000 રૂપિયા નહીં હાલ જો મારા પાસે હાલ પડે 500 રૂપિયા પડે 500 રૂપિયા હાલ દો. અમે ના ભાગીએ છો વધારે સાથે તો યાર 15,000 તો નવું એક્ટિવા મૂલી આવું આપણો હું કહું છું સોના મોના ખર્ચો હાલવાન કરો નકર એ હગુપા ખબર નહીં જબરજસ્ત ઓળખણ છે ને ઊંચી ઓળખણ ગાલી દેહ જેલમાં અમે જે ગોમના બાળકને છે નહીં ખબર કરજો. ના હોય નોકરી તઈ પૈસા પોલીસમાં કરી નોકરી. પોસ્ટમાં નહીં યાર પેલું ઓળખણ ઊંચી છે. પોસ્ટ આ બહુ ઊંચી પોસ્ટ એ મોસ સોના મોના જે છે. ખર્ચો થયો હોય ને આટલી ઊંચી હા એ ઊંચી પોસ્ટ આવે ને એ મોસ સોના મોના પૈસા આલી દ્યો નકર ગાડી દે ને તો 12 મહિને તો પૂછે જ. 500 રૂપિયા આલું 500 રૂપિયા પડે 500 નહીં યાર પણ 15,000 ભાઈ લાવો મારા તમે હું છો કમાતો તો પૈસા હોય કે અત્યારે ખાવા બેહીએ ને ખાવા હોટલમાં તો એ 500 રૂપિયા ખર્ચો થઈ જાય છે. બબલો એની ઓળખાણ બહુ તમારા પાસે 15,000 ના હોય હા તો છેલ્લે 5-6,000 જે પડે હાલો કે એટલે અમે વાત પટાઈ દઈએ હું યાર કહું 4,000 આલ દો છે બસ હાલ લાવજો જો લાવ હાલો 4,000 પૈસા યાર મારા જવું મૂકો આમાં બરોબર બરોબર 4,000 આ બધા કાકા ભાઈ આ તો હું જઉં છું ટાઈનું લેવા એવું આ તો છે? રૂપિયો ના આલું હાર એવું છે ઓહો. હાર તમે જોઈ તો અમે કહીએ પેલા છોકરાનો પાક કેસ પેસ હા, ના કરો, હું ના જઉં કરો. છું પાછો ભાઈ જા. હા જો એ કાકા જો આપણે ખર્ચો લે આગળ. એ હાલે હાલે કાકા જા દે કાકા જા દે ખર્ચો આલી દીધો લેબડો કાકા મેડમ ધ્યાન ઉતારો આપી દેજો પણ ઓય તો જો પૂરા તો લઈ જાય કાકો કાકા એક્ટિવા હો થોડી એ કાકો શું ગરીબ બરોબર જોજે બાપડા એની ઉંમર તો જો એ બાપડા હું કમાઈ છોથી પૂરું કર્યો ઉંમર હવે કારનામાં તો જો તમે કારનામાં તો જોયો અમે જોયું તેને બાઈક ઠોકી એ બરોબર આવીને જોયું કાકા એ કાકો તો રોતો તો કેવું રોતો તો કે બાપા મારા ઘેર કે ગોળ ખાવાય નહીં કે ખોડે નહીં ચાય નહીં કે મારા બાઈક ની બ્રેક ફેલ થઈ જાય એટલે હિસકોણ અને કે સ્વાથી હું પૈસા લાવો લાવું એટલે લે આ તમને 500 રૂપિયા લે ખર્ચા ના બરોબર? કરી તે વાપરજો તમારે હોશ કરાવી તો તો એ કરાવી ખાવા દેજો, હો. પડશે ને કોઈ નહીં. ઓ, અમે વધારે નહીં તૂટી 200 રૂપિયાનો તૂટ્યો 300 વાપરવા થયું. હા, શું અને કેવું તમે કાકા? વચ્ચે ઊભું રાખ્યું વચ્ચે ઊભું નહીં વચ્ચે રાખવાનું નહીં, સાઈડમાં લ્યો, કાપો લે, રાખો નહીં. ભત્રીજા આપણા ઘેર ભત્રીજા, કેવો ખેલ પાડી દીધો કે જો કા ઉઘાડે પગે જતો પણ ચંપલના પૈસા લઈને આવ્યો ને લે. જો આ વગર કોના છે પેલા આપણે કિડનેપિંગ નું કરતા ને કિડનેપિંગ નું ઓવે. એમાં આપણે પોલીસ વાળા મારતા ને રૂપિયા ના આવે એ તો પેલા પોલીસ વાળા હારા હતા તે આપણને છોડી મેલે નકર અત્યારે તો કોઈ બોર્ડ ઉપર ડંડા મારી મારીને હા કાઢી નાખે છે
હા તાણ પોલીસમાં જબ્બર મારી દો હાલ તો. હલો હા નટુજી એ હું વાત કરું કયો આ બે રોઈ સોળી બે એ છે કે આવું કોઈક છૂટું લેવાનો વિચાર કરવો છે તાની યાર છૂટું લેવું પડશે તારા 2 વર્ષથી તાર સોળી બે એ છે હોય કળાવું હવે છૂટું લેવું તો પડશે જ કે તાને વાત સાચી છે તમારી પણ પેલો રાખતો નહીં ને છોડી કે મારે જવું નહીં બરોબર છે તો તાને કરાવું ગયું છૂટું તો લેવું પડે છૂટું લેવી દા વગર તો કશું થાય નહીં ના ના કશું હતું નહીં એક કામ કરો તમે આવો આપણે બધા બેહીએ ગામમાં બધા ભાઈઓ બોલાવીએ પછી વાત કરીએ કે ભાઈ અમારે છૂટું બૂટું લેવું છે તે શું કરશું કશું હતું ને હજુ હું બધા બોલાવેલો તમે આવજો હજુ બરોબર આપણે હજુ બધું કરીએ હો બધું બોલાવી દઈએ બરોબર હાલ જ કાકા ફોન કરી દઉં. હો આવો કશું હતું નહીં હું તમને હજુ ફોન કરું બધા બોલાવેલો હો એ ભલે ભલે હા કાકા હા બોલ ભત્રીજા કાકા હા ગમો રખડી થાય છે હા પણ એક સમાચાર હારા લાયો. સમાચાર લાવ બોલ 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 આપણે પેલું ટેબા ઘર છે ખબર? હા હા કનું પણ પેલી આપણે ટેબા ગરીબ બી નહીં સોળી સા નેરી હેમ બેહી એ એક કોકમાં વાતો કરતા ફોનમાં હા કે આવું કે આટા હોય કે છોડી રહી હેમ બેહી છે હા તો કે છૂટું લેવું છે તો હોજે કે ઘર મેલો બી હું એ વાતો કરતા હતા. બરોબર તે કરીએ આપણે હેડે પોપચીએ ઈ કામ હા તો એમ તો કહું તું કે આ પોકી ગઈએ તું હોય મોય તું 50 હોય લાખ લાવ તો 50 લાગ્યું કઈ 50 60,000 મળશે આપણને મો 50,000 નો કેસ છે 50,000 ઉપર મળશે આપણે જેટલા ગાળું ટાળું મેળશું એટલા પૈસા મળે એવું છે મો. એવું છે તાનું એ તો છોકરા વાળા તો આપણો દબાવા છે કહી દે હું છૂટું નહીં આલો તો દાવ પડશે આમ છે ને તેમ છે ને કેસ કરશું આપણો પીન ચરા જ કરવાની છે. કશો વાંધો નહીં લે હળ. લે ઓ આ તો ખેમોજી ઓ ખેમાજી મોબાઈલ ભેગો છે બે કોઈ ને આપણે નટુજી ફોન કર્યો હતો યાર બરાબર લો, હા તે કેમ આયા? આ તો મુઈ ગયો આપણો છોડી બે રહી છે 2 વર્ષથી ઓહ. આપડે પછી બધું જોવાનું નહીં એની ઉંમરનું બુમર પછી બીજા એને ઓળ કરવો પડે ને આપડે રિહાઈ ને બે છે મોકલવાની છે કે હું બધું કરવાનું છે હા હા એ જ વાત કરી ઈ ના ગાડી બે છોડી ભરતી ખબર હો? ઓહો એ તો એક છોકરાની માયા થઈ જઈ હા તાણ આ તો આપણે છોડી અમુક જોવું પડે આપણી છોડી કે આપણે વિચારવું પડે ના, ના, બધું. જોવું કાજી વાત સાચી છે હમણાં હું નટુજીને જ ફોન કર્યો હતો હા, હા. કીધું નટુજીને કીધું તે આવો હજુ અને હજુ આપણે બધા ભાઈઓ બોલાવી અને હા. પછી એનો ફેસલો કરવો છે કે તે એવું હોય તો નટુજી નું હજી તો એ બધું પૂછી લે બરોબર એવું ના હોય તમે બે ભાઈ ઘેર જઈએ કયો અમે ભત્રીજો બે જતા રહીને વાતચીત કરતા રહીએ, અમે કકડાઈ દઈએ ઈ જઈને બોલો હવે ને આપણે તો ચોખ્ખું આપણે છૂટું જ લઈ લેવાનું છે અને પૈસા કેટલા લેવાના કયો જો પૈસા પૈસા લેવાના, લાવીએ. બરોબર? આપણે જે સમાજના જે પૈસા ચાલુ છે હા, હા. બરોબર છે? કોક 50,000 જેવા કોક ચાલુ છે બરાબર એ 50,000 લઈને આપણે પૂરું ભાઈ હા તે કશો વાંધો નહીં તમે હજુ પૂછી લો અને અમે અત્યારે ભત્રીજો ને 2 જણા બાઇક લઈને જઈએ સ્પેશિયલ તમારા બે ભાઈ ની બરોબર અને ડિસ્કસ કરીને અને જે હોય એ બધું કરી દઈએ. ફોન આવ્યો હા નટુજીનો જ ફોન હા નટુજી નો આવ્યો હતો ને ત્યારે પછી વાત કરજો ના હોય તમે જઈએ કશો વાંધો નહીં તો હું નટુજીને બધા બોલાવું છું અને તમે હોમાય ના હોય તો જતા આવજો ના કાકો જી આવ ઈવોનું કેવું થાય ખબર તો પડે કે કારણ કે આપણો બહુ બધો ઓળખાણ તો કશો વાંધો નહીં તમે ભેગા થઈ આવજો બસ વધે આવો બધા પછી કરીએ હા કશો વાંધો નહીં તો હો. નટુજી આવવાના શું વધે હા તે હું જીયા ઉતાર ના હોય ત્યો હા તો એ કહેતા હો કે તૈયારીઓ રાખજો કે વાત કરતા હતા હાર કશો વાંધો નહીં લેટ ભત્રી જતા હા હા ગયો રાખ બે હો. હા ઓહો મહેમાન તો દેખાતા નહીં હા? ઓહો બોલ ભત્રીજા ગયા તો કોઈ છે નહીં હારું હા આપણો બે હો બોલાવીએ મહેમાન ઓ મહેમાન બાર તો વાગે કોણ આવ્યું છે રે?
આવો આવો પાણી તો લેતા હોય યાર. પાણી પાણી પીવું. પીવું, ચા પીવું યાર તમને. ના ના પાણી લેતા હોય પેલા. ને કાકા ચા પીવા દે હવાળો મેં નહીં પીધો. આ તો હક ના પીધો તું હા ખા ને તો રાગ રાગ વળમાં લાવવા પડે. અમે કમ્પ્યુટર વાળું કરજો. કશો તો બાર મહિને ચાલે એવું વાળું કરી દે. એ તો એવું જ કરવાનું આપણો ધંધા હું. બધે વેળા. આવો આવો. ચમ તે આટલા લોબા થયા? અમે એમનેમ લોબા ને ત્યાં ડખલા છો ઓછા ચાલે છે કયો. ના એ તો શું દખલા તો આમ ચાલવાના ભિખારી જો અમારો કોઈ વખત નહીં. એવું છે? તાણ મહેમાન તમારી વાત સાચી પણ તમારા ભાઈ યાર રાખતા નહીં તો પછી શું કરવાનું? આ મેં તો મુએ શું કરું છું? તો પછી તમે તો કહેશો પણ એવાનું જિંદગીનું નહીં જોવાનું. હાલ જ ઈવાનો મારા ઉપર ફોન આવ્યો તો બરોબર અને મને ઘેર બોલાવ્યો કે તમે જો તાણે ઈવાનો ભાઈ ના ઈ બે ભાઈ ના ઈ કહેતા હતા રે એટલે મેં કીધું હેડો જી આવું આપણે. કાકા હા. પેલું તો કે પેલું કોક કહેતા હતા કોક કરવાનું. હવે કરીએ એ તો કે એ ભાઈ એમ જ કીધું છે હા. કે છૂટું લેવાનું છે બરાબર અને ભાઈ 1.5 લાખ રૂપિયા કીધા. કાકા છૂટું ના આલું તો પેલું કરવા કોક કહેતા હતા ને. અને મારી વાત સાંભળો એ ભાઈ મેં કીધું છે કે જો તમે 1.5 લાખ રૂપિયા નહીં આલો ને છૂટું નહીં આલો ને તો દાવો પડશે. પોલીસ કે કહ્યું અને જો તમને ખબર હે, દાવો ભર્યા છે ને તો તમારા ઘર નીકળી જાવ. એ તો મુએ બધું હું જાણું મહેમાન. મહિના 5 થી 10,000 રૂપિયા તમારે ભરણ આલવું એ પડે. બધી મને ખબર પડે બરોબર હા. પણ એવા 1.5 લાખ કીધા આપણે જે સમાજ રીતે જે ન્યાય થાય છે ને એ આપણે આલવા તૈયાર છીએ ને છૂટું અમે આલવા તૈયાર 1.5 લાખ ના આલું હું સમાજ રીતે બધી વાત તમારી સાચી. તાર પછી આપણે ના નહીં કહેતા બરોબર પણ વોક હોય છે એટલે એવું કરવાનું. વોક હોય થોડો છે હોય જ શકતા તમારા ભાઈનો જોક શકતા બીજા કામ અમાર ભાઈનો ઈ જોતો લેવા તે મારે તો એ તો મારી ડખલાય હોય તો વાત કરો છો કે ઉપર ના, ના. બીજા કાકા બસ. આપણો સોય રખડીએ બીજો લઈ લઈ હા. આપણે બાયડી ના લઈએ કેવું થાય? તાણે એ તમારો ભાઈ એવો જ છે. એટલે તમારે 1.5 લાખ રૂપિયા હાલવા જ પડશે. એ બધી વાત સાચી તમારી મહેમાન એ બધી વાત સાચી હજી 1.5 લાખ લઈને સમાધાન કરી દો. નકર પછી પોત 2-3 રાખ્યા નહીં છોડીએ એવો. હા કશું હતું નહીં તય તારે ઈવન ફોન કરીને બોલાવો તમે બોલાવો અમે એવું કરો બોલાવીએ. હું ફોન કરું છું હેડો. યાર બોલાવો. હું વાત કરીને આવું હો. કાકા હા હવે પૈસાની તો વાત કરી છે પણ જોજે પેલા નટુજી ને પેલા આવું ખેમોજી હું નામ જોજે એના પૈસાની હારે વાત કરશી તો શું કરશું આપણે? કશું વાંધો નહીં. એ તો બધી બુદ્ધિ છે મારા પાસે. તું કરવા ચિંતા કરે છે. વાત દબાઈ દઈએ પૈસા નીકળત તરત વાત દબાઈ દેવાની. હા હા એ તો એ જ કીધું? કરવું. આપણે છે એના પૈસાની વાત કરીએ એટલે પત્તું કાપી જ નાખવાનું. નકર ખેમુજીને ખબર હે ને પાછા નટુજી ને એ બધા આવશે ને હારા હારા માણસ તો આપણને 1 રૂપિયો નહીં લેવા દી પાછા હોય એટલે તો પૈસાની રે અને કહેવા તો- દો મહેમાન એટલે ઈવન વાત વચમાં ફટને ડફનું ગાડી દેવાનું આપણે. ફોન કર્યો હા આવું જ છે રે બરોબર હોય મારું લાયા છે તો એ ઓમ નતા આવતા પણ મારું કીધું સાંભળ્યું છે પાછા હા એ કશું પેલા તમારે નહીં નટુજી ઓવા ઓવા આગેવાન તમારો આમો ઓવા ઓવા ઈવને ફોન કર્યો એ નટુજી હું આગેવાન હા. અલે આ આખા મેલ્લાનો ને આખા ગામનો આગેવાન હું શું યાર નામ છે ભીખોજી ખાલી પૂછ્યો કોક ને એવું તાણ આખા ભાઈ. ગામનો આગેવાન હું શું યાર હા મને તો શું ખબર આમ કયો સરપંચમાં ફોર્મ ભરું ને સરપંચમાં હા. હા તો હારી છીએ. આમાં કોઈ ભરણ અરે હું હારી જઈએ હા તમારો ભત્રીજો જ કે હારી જઈએ પણ તમે હું આગેવાની કરો એ પણ તો ગોડો છે તમારો ભત્રીજો જ તમારા બાજુ નહીં તો ગોમવાળા જોયું હોય તમારા મહેમાન બાજુ હોભળો મારી વાત ના, હું કાકા, ખાલી ઈ- ફોર્મ ભરું ને ફોર્મ હા એટલે હોમું કોઈ ભરવા વાળો ઉભો ના થાય એવું વાત કરો તમે હું વાત કર તમારો ભત્રીજો તમારા પાન ઉભો રહેવા તૈયાર નહીં અને તમે ગોમની વાતો કરો અને છો એ ના, બે ના. એવું પાહે ઓભળો મારા કાકા એવા કેસ પટાયા ને હા. કે કોઈ તાકાત ને એવા કેસ પટાઈએ કે તમે પણ વિચાર કરો મારો કાકો જઈને બેહાન ચાલી ડક્કા બી પીવો ને કેસ પૂરો. વાત પૂરી થઈ જાય એટલે હું વાત કરો છો નોમ છે એવું આપણું બે હતા હો, હું ચા બાનું કરાવડાવું હા હાર બે શું કરશું કાકા કે ભરી રે આપણે તો એમ કેચુન થઈ જ મને લાગતું છે ને અમે કોક આપણે ભાડીએ જો પેલો નટિયું આવશે ને હંગાત નટિયું તો પથારી ગોળ જ થઈ જાય અને જો એકલા ખેમોજી આવશે ને તે મને તો ચિંતા નહીં આપણે ખેલ પાડી દે પણ કાકા આપણે આટલો પેટ્રોલ બાઈને આવ્યા છીએ હા હા થોડા કાળ તો આપણે લેવા પડીએ કે એ તો કશો વાંધો નહીં ને પછી ખેમોજી જ છો શૂટવાના પચામાં એ 20 તો લેવાના જ છે હા એમ કાકા આપણું થઈ જવું જુઓ એ તો બધી બુદ્ધિ છે ઈવન અમારા શું પાસે. લેવું હોય તો લી, ના લેવો તો કોઈ નહીં પણ આપણું આપણા જોવાનું. પૈસા નીકળી જવા દો આપણા પૈસેથી મતલબ હું કહું છું કાકા
આવો, ખેમાજી, આવો, આવો. અમારા પેલા તો તમે જો ઢાળીને બેઠા છો ખાટલામાં બાટલા. અમે તો હવે વાત કરીને આવ્યા ત્યારે. પેલા અમે એમને એમ ના આવીએ. આવો નટુજી આવો 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 તો કયો મહેમાન હતી બોલ્યા આમ એવું બોલવા જેવું રાખ્યું જ નહીં. એનું બોલવાનું બોવો કે બોવો બોલવા જેવું રાખ્યું હોય તો બોલવાનું હોય કે ઓમ 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 ફરીને બેહો ઓમ ઈમ ફરીને જઈએ લ્યો. બેહો તમે બેહો એ ઉભા તમે રહો, પાણી લાવતા સારું રાખ્યું હોય તો આમ કઈ બેહી કે નકર પછી આમ કરીને જ બેહીએ તો તમે સારું રાખ્યું તેમાં તો વેલા આવીને બેહ્યા છો પાટ ઉપર. આ તો મહેમાન કલાક થયો આયે. તાન આટલી બધું મને કીધું ના અમે તો અખાજીને બધી વાતચીત કરી યાર. અમાર કાકો હોય ને કોક નું હાઉસ હતું હોય ને એમાં પહેલો હોય. એ તો અમે જોડને છીએ. એવું છે ખાસ જો દાણ આ બે જણ તો અમે જોડે હારા મારે પેલા ઉભા છે પાછા હો. એવું હા પેલા ઉભા રે હારું ને હારા ઉભા ફટ દઈ ના કેવું પડે બે હાલે જણ મહેમાન નું પૂછો મહેમાન આપણે વાતો છે એ કરી ગયો. આપડે કોક નું સારું વિચારવાનું યાર. પણ ગામમાં નોમ જો નટુજી તમારા ગામમાં બોલો આપણે વાત કરો હેડો. તમે મહેમાન કહેતા હતા જો આ મહેમાન આયા મારા પાસે બરોબર. આમાં મારો ભાઈ ગમે તે જે હોય બરોબર આપણે લાવે છે કે નહીં લાવતો આપણને અમને ના પાડાય તો બરાબર. અને આ એ મોકલતા નહીં ના મોકલે તો આમાં પણ આ બધી વાતચીત નહીં કરી યાર. મહેમાન એક ફાઇનલ કરો ને યાર. બધી વાત બધું પણ આમાં આરે મહેમાન આયા કે અમાર ઓભળો મારી વાત. હા મારા મહેલાના આયા અમારા ભાઈઓ બરોબર આયા એટલે વાત પટી જાય. મી વાત કરીએ ફાઇનલ જ હોય. બીજી મને બોલવા તો દો. મહેમાન ચીકણું ના કરવાનું હોય યાર. નટુજી મારી વાત સાંભળો. આરે મહેમાન આયા ને મને હું વાત કરી ખબર કે ઈવાય મંગા 1.5 લાખ રૂપિયા. આમાં તમે 1.5 લાખ નું કીધું તું હવે ને આ મહેમાન ને તમે પૂછી લો. નહીં તમારે તમે પેલા વિકોટલામાં ગયા હતા તમારું વાત થઈ ગઈ. જો અમારે તો વાત થઈ ગઈ છે કે એ ભાઈને જઈને કહેવાનું છે કે સમાજમાં જે ચાલતા હશે પૈસા 50,000 ચાલે છે એ 50,000 અને જે અમે આલ્યું છે એ બધું પાછું હોય. બસ આ જે સમાજના ચાલતા હોય આપણે તો નાલી મેળવી વસ્તુ છે દાગીના હોય જે વણા લુગડા બુગડા હોય આપી દે છૂટા આપણે તો વ્યવહાર છે બરાબર. આ તો મહેમાનો મેં કીધું મહેમાન કે જો સમાજ રીતે જે દંડ થાય ચાલુ છે એ હું દંડ 50,000 તમને આલ દે અને જે આલી મેળ્યું છે તમને ભરી આલે બસ બરોબર. આમ આ તો કે ના 1.5 લાખ લેવાના પૂરેપૂરા. ઓહો અને એમાં પાછો તમે નહીં આલો તો દાવ મું કવરાયો પોલીસ કેસ કરે આવું બધું કહેતા તમે. હવે ખબર પડી કાકા હું કહું છું આ મહેમાને 100% આપણું બોડું ફોડી નાખ્યું. ફોડી નાખ્યું વાત આજે આપણે ભરાઈ રહ્યા. શું કરશું તું કાકા કોક ગોઠાવ પોચ પછી મળ્યું કોક ગોઠાવ જા ભૂતા ગોઠવ નટુજી આ વાત કરીને એકલો પણ ભગવાનના માણસ ને હવે ખબર પડી ગઈ તો ચા કરતી કેટલી છે ઘરમાંથી અને શેમ વેલા વેલા અરે પાટાળીમાં એમ બેસી જશે જોયું કારણ કે 2 ગરદણીઓ તો જાણતા નહીં. નટુજી આપણો છૂટું ના થવું હતું દાવો પડી ગયું કઈ નાખીએ છોકરાને. કશો તો નહીં તમે હરિયા ગણતો કરી નાખશે યાર. હું વાત કરો આવું કોઈ ઢીલું ઢીલું બોલે ના ચાલે યાર. ના બોલું ઢીલું ઢીલું બોલાતું હોય છે. ના બોલું બરાબર. એક તો છોકરો વોકમાં છે ને આપણે ઢીલું બોલે અરે આ જેલમાં ગરાજો 100 મહિના હળિયા ગણામણો. અલે મહેમાન તમે ઉભા થઈ બોલો કે અલ્યા શાંતિ રાખો. પણ ઘર ધણીએ બે શાંતિથી વાત કરે તો તમે તો શાંતિ રાખો તમારા જીવને. શાંતિ બોંતી ના રાખવાની ફટફટ ફેસલો મેળવો. આપણી આપણો પાછળનું નહીં વિચારવાનું યાર. આપણી છોડી 5 વર્ષથી બે રહી છે ખબર છે અમને નથી. પોતનો હાથ વર્તે પણ તો ચા કરતે કેટલી છે આટલી બધી ગરમ થઈ છે મારું એમ કેવું થાય છે. હા એ તો થાય તમારું ખબર પડે કયો. પણ તમારો મળે છે એટલે તમે આટલા બધા ઊંચા થશો ને. હું મળે મોન અમારું અમાર તો આ જે આલી મારી વન હાલવાના છે. વાત કરો આપણું મળે કોઈ અમાર નહીં લઈ લેવાના. હું એન્ડોના ગોટકા મળ્યો મોન. તમે કેટલા કીધા તા ઓન લેવાના મારા પાનથી. આપણો જો મેં ઓન કીધું તું કે આપણો સુડીનું લઈ મોકલવાની છૂટું લેવાનું છે અને સમાજના જે જતા હોય પૈસા બરોબર એ રહ્યા એટલે 50,000 ચાલે. પણ ખેમાજી હોભળો મારી વાત હું સીધે મારા 1.5 લાખ માંગ્યા એ તો ખરો ને. ઓય દોરો વેચી મારે તો એના લાખ રૂપિયા ગણાયા હતા અમે તો. ઉપર અમે જાતે પૂછી લઈએ તો વન પણ મી દોરો વેચ્યો એ ઓન છો એ ખબર હા તાણે. અને બધા તમે હાથ દાગીના જે કર્યા છે ને મહેમાન અલ્યા હું જેવો તેવો માણસ નહીં મને બધાથી સમાચાર મળે. વાત કરી છે યાર. તમારા હાથ દાગીના હું તમને આલી દઉં બરોબર. પણ એ દાગીના વાંકી એવાના જે વસ્તુ બીજો લુગડો પહેરવાનો હોય લુગડો વાંકી છે
તો તમે જેમ આટલી બધી ચિંતા છે ચિંતા કરવી પડે અને યાર. અને એક બીજી વાત તમે તે પણ ઉભા મારા રહો. ગામનો માણસ સૌ કેવું. અરે ગામનો માણસ છે, તમે પથારી ના ફેરવો યાર હું તો મને ગરમ કરો છો ભાઈ 50,000 કીધા ઘરધણી ને બરાબર હું મેં યાર તૈયાર છું 50,000 લેવા માટે છૂટો લેવા માટે તો તમે 1.5 લાખ રૂપિયા કેમ કીધા હોવાના ઇંતાણ એ તો 1.5 લાખ રૂપિયા લેવા પડે એટલે અરે ફરી કોકની સોડીની જિંદગી ના બગાડી એ યાર. કોકની વાત સવા દો 50 આલી તમે રૂપિયા તમે આખા લાખ રૂપિયા ખાવા માંગો તમે ખબર તમને અને તમારો બાર તો બાર પણ આખા ગામમાં તમે કોઈને છોડ્યા નહીં ખબર બધી વાત સાચી નટુજી પણ પેટ્રોલ એમને બળી એડવાન્સ પેલા અને ખાય તો મારો કાકો થોડું તો ખાતો જ નહીં, ખાય તો થારી ભરીને જ ખાય છે. આ રૂપિયાના રમના ખાઈ ને આ લાખ રૂપિયા રમના ખાતા છે તે અમે જો નીકળ્યું શરીર બે સીધી વાત આવ્યું મફતનું ખાઈ એ તો એમને કોઈ પૈસા ને ખાતા એના માટે 24 કલાક ગાડીઓ દોડાવી પર રોડો અને એ તમારે જેવા આવી લુખવાડો કહેવાય પૈસા ખાવ કેવા પૈસા ખાવ એટલે કાકા આપણો મોર કે છે. હેડ ઉઠ ઓય ના બેહાય નીકળો આ આઈ ગયા જો હવે જોયો હવે આ તો તે આ સારું કર્યું મેં તમને ફોન કર્યો મહેમાન તે સારું કર્યું મને મારો લાખ રૂપિયા હળાજો હવે હું તો કહું તમારે બે માણસો બે તમે ગરદણી છો બરાબર તમે છૂટું લ્યો તમને ના પોતું છોડી છોકરા ના રહેવાની મજા આવે બરાબર સંબંધમાં તો છૂટું લઈ લે પાર આવે પણ આવા લોકોથી જો તમને કહું છું હું આવા ઘેર આવીને એમને કે અમે વહીથી મોકલાવી વહીએ મોકલાવી અને આવી વાત કીધી આટલું કીધું આ કરવાના આટલા પૈસા તો એમાં માનવાનું નહીં બરાબર ડાયરેક્ટ ઘર ધણીને વ્યવહાર પૂછી લેવાનું પાછું જ ફેસલો લેવાનો ને બાકી આવી રીતે તમે 1.5 લાખ રૂપિયા દો તો તમારું લાખ રૂપિયા ના બગડત જો લટુજી આપણે છે ને છૂટું જ લેવાનું છે બરાબર. આ ગુસુન તમે સોન હો ભરત જ કરો. હા બરાબર હતો જો જે દાગીના અમારા છે બીજું બધું જે આલેલું છે એ હા. સમાજ જે 50,000 દંડ છે એ. બરાબર. બસ આપણે બીજું કોઈ વધારાનું લેવાનું નહીં કશું વાંધો નહીં. હિંમત મજા છે જો આપે જે સમાજ રીતે જેટલો દંડ છે એ બધું છે ને એ બધું હાલવા તૈયાર છીએ તો બસ સર લઈ લેવું છે બોલો, બરોબર? એ હાલવા તૈયાર હતા આપણે લઈ લેવું એ નક્કી એ દાડા આપણો બસ આવશે. બોલો તમે જેને પૈસા આપી દેવો કે જો છૂટું લેવા ગયો તારે તારા અઠવાડિયા પછી આવી જશે અઠવાડિયા પછી ને પાકો ને તો બસ આ રીતે સુખ શાંતિ તમે વાર પતાવજો તો તમારે ખમણ મજા થાય અળખાજી બરાબર ને ખમણ મજા થાય નહીં બરાબર છે જોડો તો અમે જઈએ અઠવાડિયા પછી તૈયાર રાખજો બરાબર અને પાછી કોઈ ભૂલ ચૂકે તો માફ કરજો બરાબર તો